સુરત શહેરમાં સતત વરસતા વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા. ગઈકાલ રાતથી વરસાદનું જોર ઘટતા સ્થિતિ નિયંત્રણમાં હોય આરોગ્ય વિભાગે અલગ અલગ ઝોનમાં કામગીરી શરૂ કરી લીધી છે. તો જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળી રહી હતી. ગઈકાલે જ પાણી ઓસરવાના શરૂ થતાં આરોગ્ય વિભાગ, મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિસ્તારોની અંદર ગંદકીને ઝડપથી દૂર કરીને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરવા માટે આદેશ અપાયા હતા. કતારગામ, પાલ, રાંદેર, અડાજણ અને વરાછા સહિતના વિસ્તારોમાં આજે સફાઈની કામગીરી શરૂ કરી દીધી હતી. રોગચાળો ના ફેલાય તેના માટે તકેદારીના ભાગરૂપે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી જ તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે. પાણી જેટલા વિસ્તારમાં ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અને શહેર ફરીથી જેવું સ્વચ્છ હતું તેવું જ રહે તેના માટે સતત કામગીરી કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરી દેવાઈ છે અને જે વિસ્તારમાં હજી પણ પાણી ભરાયા છે ત્યાં પણ ઝડપથી પાણીના નિકાલ માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ આખા વિસ્તારને સ્વચ્છ કરવા માટે ખડે પગે ઊભી છે. વાલમનગરની અંદર હું પ્રમુખ છું અને વાલમનગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે. અને અત્યારે જે ગંદકીનો માહોલ આપશ્રી બધા જોઈ રહ્યા છો તો એસએમસી દ્વારા આપશ્રી મીડિયા મંતવ્ય ન્યૂઝ દ્વારા એટલું ખાલી પહોંચાડવામાં આવે કે તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે, સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો, માતાઓ, બહેનો આ બધા સુરક્ષિત રહી શકે. અત્યારે હાલત કેવી છે ખાસ સોસાયટીની હાલત જે પાણીનો ઉતાર થયો પછી બહુ ગંભીર છે. ઘણાનું નુકસાન, માલ મિલકતનું નુકસાન થયું છે. ઘણાના જે નીચે ભાડુઆત છે ખાસ કરીને એ લોકોને, બધા જ લોકોને બહુ ખાસું એવું નુકસાન છે, જેથી કરીને સરકારને પણ અપીલ છે કે આ નુકસાનની કંઈ ભરપાઈ થાય એવું કંઈક ગોઠવી આપે.